કેમ છે વિદ્યાર્થી મિત્રો? ધોરણ 8 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર ક્રમાંક 2ના પહેલા વિડીયોની અંદર આપે હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે, કેવી રીતે તેને અટકાવી શકાય તેના ઉપાયોની ચર્ચા કરી. હવે આપણે આજે ચેપ્ટર 8ના બીજા વિડીયોમાં ધ્વનિ પ્રદૂષણ કેમ ફેલાય છે, કેવી રીતે તેને અટકાવી શકાય એ વિશે ચર્ચા કરવા જવાના છે. ધ્વનિ એટલે અવાજ. વાયુ, જળ પ્રદૂષણ ઉપરાંત આ ધ્વનિ પ્રદૂષણ અત્યારે ખૂબ વધી રહ્યું છે. કારખાનામાં ચાલતા યંત્રો અને વાહનોના કારણે જ અવાજ થાય છે અને એ અવાજ મિત્રો ઘણો ઊંચો હોય છે. દરેક વ્યક્તિના કાનને અમુક ક્ષમતા સુધીનો અવાજ જ એને ગમતો હોય છે, તેને કર્ણપ્રિય અવાજ કહીએ છીએ. ત્યાર પછીનો અવાજ કેમ આપણે એને ઘોંઘાટ કહીએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ કે આપણા ઘરની ઉપર આવીને કોયલ બોલતી હોય કુહુ કુહુ, તો આપણે બધાને ગમે છે, ધ્યાનથી સાંભળીએ છીએ. પણ ત્યાં અહીં કાગડો કા 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 કરે તો આપણે શું કહીએ છીએ? એને ભગાડી મૂકીએ છીએ, બરાબર? કેમ કે ઘોંઘાટ જેવું લાગે. આપણે ત્યાં કોઈ વધારે જોડે જોડે બોલતો કે હવે યાર પ્લીઝ યાર થોડું ધીરું બોલો ને યાર, ઘોંઘાટ કેમ કરો, આટલો બધો અવાજ કેમ કરો, શાંતિથી વાત કરો ને, બરાબર? એટલે પબ્લિકની એક ક્ષમતા હોય છે અવાજ સાંભળવાની. પછી વધારે જોર જોરથી બોલવામાં આવે તો એ અવાજ એ પ્રદૂષણ ઊભું કરતું હોય છે. આજની આપણી પ્રજા, સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે. આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે, જેમાં મોટા મોટા લાઉડ સ્પીકરો, બેન્ડ બાજા, ડીજે વગેરે દ્વારા ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવે છે. હા મિત્રો, ગવર્મેન્ટ નક્કી કરવામાં આવેલું છે 64 ડેસિબલ, એટલે કે તમે જો કોઈ પ્રોગ્રામમાં ગયા હો અને ડીજે વાગતું હોય તો વધુમાં વધુ તમે 64 ડેસિબલ સુધીનો જ અવાજ ઓન કરી શકો છો, જેથી આજુબાજુના કોઈ પણ લોકોને અથવા તમને કોઈ તકલીફ થશે નહીં. પરંતુ તમે માફ કરજો અને ડીજે વાળાને પૂછો, તમે કંઈ જાઓ તો પૂછી જોજો, ડીજે વગાડતી વખતે એ વધુમાં વધુ એ 200 ડેસિબલનો અવાજ ખોલી નાખતો હોય છે. હવે આપણને કેટલો જોઈએ? ખાલી 64, અને વગાડે કેટલો? 200. હવે વિચારો મિત્રો, એને અવાજ કહેવાય કે ઘોંઘાટ કહેવાય? તમે પોતે જ કહેશો કે સર એને ઘોંઘાટ કહેવાય. અને આ ઘોંઘાટની અસર કોના પર થાય ખબર છે? તમારા પર જ, બરાબર? હવે આ ઘોંઘાટમાં કોઈ ગરડા માણસ હોય, કોઈ ગરડા બા હોય, બરાબર છે, અને ઘોંઘાટમાં એટલો બધો અવાજ વધારે છે, એની ઇફેક્ટ જેમના પર આવી જાય તો એટેક આવી શકે છે. તમે જોઈ શકો કે ચૂંટણીમાં રમતના વિજય વખતે મોટા પ્રમાણમાં લોકો ફટાકડા ફોડતા હોય છે, જોર જોરથી વાજિંત્રો વગાડતા હોય છે. તો મિત્રો, ફટાકડા ફોડવા, આ વાજિંત્રો વગાડવા, એ બધું શું છે? તો મિત્રો, એ અત્યારની દ્રષ્ટિએ ધ્વનિ પ્રદૂષણ થાય છે. શહેરમાં બસ, રિક્ષાઓ, દ્વિચક્રી વાહનો મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે. તમે જુઓ છો કે આ જરૂર કરતાં વધારે રિક્ષાઓ, જરૂરિયાત કરતાં વધારે બસો, જરૂરિયાત કરતાં વધારે ગાડીઓ, જ્યાં પેલી શું કહેવાય હોર્ન સિગ્નલ પડ્યું હોય તો ત્યાં આગળ પાછળ થવા માટે જે હોર્ન મારે અને જે કકળાટ, એકદમ ઘોંઘાટ ઊભો કરતા હોય છે. ગમે ત્યાં પાર્કિંગ કરી દેવાથી વાહનનો ભરાવો થાય છે અને મિત્રો તેનાથી ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. અને ઇફેક્ટ શું ખબર તમને? ધ્વનિ પ્રદૂષણથી કેટલાક લોકોમાં બહેરાશ, થોડા ઊંચા સુનતે હે, બીજા આપણા ભાષામાં કે કાનપુરમાં હડતાલ જેવી સિચ્યુએશન ઊભી થતી હોય છે. તો કેટલાક લોકો માનસિક રીતે અસ્વસ્થ થઈ પડે છે, ચીડચીડિયો સ્વભાવ. બોલો ને, હું છે લા, કેવું છે, હું છે, એમ કડવા આવે, બચકા ભરવા આવે આપણને. એ બચકા ના ભરતા હોય, કડતા ના હોય, પણ એમનો સ્વભાવ એવો કેમ થઈ ગયો? આ અવાજને કારણે. એટલે કે વધુ પડતા અવાજથી પ્રકૃતિને પણ અસર પડે છે. ઘણા કીટકો અને જીવાણુઓને જે આપણા માટે ઉપયોગી છે, જે આપણા માટે બહુ ફાયદાકારક છે, તેમનો પણ નાશ પામે છે. એટલા જ માટે હોસ્પિટલ, શાળા અને દવાખાના પાસે નો હોર્ન, સાયલેન્ટ ઝોન એવા ચિહ્નો મૂકવા પડે છે, બરાબર? કેમ? છોકરો ભણતો હોય, મસ્ત ગીત ચાલતું, આમ નયનસર, અથવા ગણિતનો મુદ્દો ચાલતો હોય, ચાંદની મેડમ ભણાવતા હોય, બરાબર છે, આપણા સવાર પાડીમાં હોય તો નીરજ સર ઇંગ્લિશ ભણાવતા હોય, બરાબર છે,
અને બરાબર ચાલતું હોય તો ગીત વાગે ગો મારો ગો મારો ગોમદણી, એટલે પબ્લિક નયન્સનું સાંભળશે, પબ્લિક ચાંદની મેડમનું સાંભળશે, પબ્લિક નિરસનનું સાંભળશે ના. અમુક જે છોકરા વ્યવસ્થિત છે સાંભળશે, ભાઈ પાછળની પબ્લિક તો અંદર નાચવાનું ચાલુ કરી દેશે, કૂદવાનું ચાલુ કરી દે, ગોગો કરવાનું ચાલુ કરી દે. એટલે આ શું કરે, આવું ન થાય એટલા માટે સ્કૂલ આગળ, દવાખાના આગળ શું કરે છે, સાયલેન્ટ ઝોનના બાળ મારવામાં આવેલા હોય છે, પણ લોકો સમજતા નથી. નાગરિક, સરકાર તો મિત્રો બધું જ કરે છે, સરકાર તો એ થતી એની બધી જ કામગીરી કરે છે, પરંતુ આ સફળ કેમ ન થતું? કારણ કે આની અંદર નાગરિક સહકાર નથી આપતો. કેમ કે સરકાર એ નાગરિકોમાંથી બનેલી છે, માટે જ્યાં સુધી નાગરિક એને સહકાર નહીં આપે ત્યાં સુધી સરકારના કોઈ પણ મહત્વના નિર્ણયો ફેલ જશે. બરાબર, નાગરિક પોતે જ સમજે તો એનો ઉપાય છે આપણે ઉત્સવ પલંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો ન વગાડવા જોઈએ. ઉત્સવ આપણા માટે ઉજવવાના છે મિત્રો, પ્રસંગો આપણે ઉજવવાના છે, તો શું કરવા વધારે અવાજ કરીને આજુબાજુ લોકોને હેરાન કરવા? ફટાકડા ન ફોડવા જોઈએ. વાહનોને સમયે દર મહિને 2 મહિને યોગ્ય સમયે સર્વિસ કરાવતા રહેવું જોઈએ. પીયુસી જે કીધી છે એની અંદર પણ આપણી ગાડી અંડર કંટ્રોલમાં બહુ અવાજ કરતી હોવી જોઈએ નહીં. વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ. ઉદ્યોગોમાં અવાજને નિયંત્રિત, એટલે ઉદ્યોગ ક્ષેત્રની અંદર તમે જુઓ છો કે તમે કોઈ પણ મોટા ઉદ્યોગોની અંદર જાઓ તો ઉદ્યોગોનું જ્યાં મશીનરી હશે ને ત્યાંથી આપણું જે રોડ છે ઘણો દૂર હશે, અને રોડની ફરતે ચારે બાજુ ઝાડ કાઢી દેલા હશે. ઝાડ કેમ કે અંદર ગમે તેટલો અવાજ કરીને અવાજ બહાર આવતો, ઝાડને કારણે બહાર આવતો નથી. બરાબર, અવાજ ઘટાડવા માટે આજે મેં તમને કીધું એ પ્રમાણે અવાજ ઘટાડવા માટે આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, રસ્તા પહોળા કરવા જોઈએ, ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે વન વે કરવા જોઈએ, બ્રિજ બનાવવા જોઈએ અને સમજદારીપૂર્વક કામ કરવું જોઈએ. બરાબર, પાણી કેટલું અમૂલ્ય છે એ આપણે સૌને સમજાય છે. મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીની ગંભીરતા લેતા નથી. અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે પહેલાં કેવું હતું કે પાણી પીવા જાઓ ને એક લોટો માગ્યો ને ગ્લાસ માગ્યો ને તમે લોટા પાણી આપતા. અત્યારે તમે જાઓ તો જાણે ભાઈ બહાર દુકાનમાં 5 રૂપિયાની બોટલ મળે છે, પી લે ને તેથી હું લેવા લવો થયો પીવા માટે. વિચાર કરો, પાણી પીવા માટે બી લોકો પીવડાવતા નથી. 5 રૂપિયા બોટલ બહારથી લેવી પડે છે, 20ની બોટલ બહારથી લેવી પડે છે. બરાબર છે, આ પાણીની કટોકટી છે એની ગંભીરતા સમજવાની જરૂર છે. સવાલ માત્ર પાણીનો જ નથી. ગાંધીજીએ કહ્યું હતું જળ જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોત છે, બધાનો એના પર સરખો અધિકાર છે. બરાબર છે, એ વેપારની વસ્તુ બનાવવી એ નૈતિક ગુનો ગણાય. લોકો વેપાર કરે, પાણીનો વેપાર નથી કરતા, પાણીનો વેપાર કરે, ઘણી બધી વસ્તુનો વેપાર કરે છે. શું તોડી લીધું આપણે? મને તો એ પણ ખબર છે ભવિષ્યની અંદર આ 8મા ધોરણવાળા જ્યારે મોટા થશે તો મને ખબર છે કે તમારે શુદ્ધ ઓક્સિજન લેવો છે કે હા તો લાવો 10 રૂપિયા, એક નાની કોથળી આપશે તમારે ઊંઘવાની અને કોથળી મૂકી દેવાની, એવો ઓક્સિજન તમે વિચારશે. તમે યાદ રાખજો, શુદ્ધ ઓક્સિજન. અને માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણી પ્રદૂષણ અગ્રસ્થાને છે. એનો ઉત્તર શોધવો આપણા સૌની જવાબદારી છે મિત્રો. પાણીનો બને એટલો ચોખ્ખો અને કરકસર ઉપયોગ કરવો જોઈએ. પાણી નહીં હોય, કુદરત તરફથી મળેલી આપણને પાણીની મહામૂલી ભેટ છે, માટે આ મહામૂલી ભેટને આમ હલકી ગણી અને બગાડવી ન જોઈએ. તમે પણ તમારા ઘરે મમ્મી પપ્પાને સમજાવો, બરાબર છે, તમારા નાના ભાઈ બહેનને સમજાવો પાણીનું મહત્ત્વ શું છે, લાઇટનું મહત્ત્વ શું છે. બિનજરૂરી લાઇટ ચાલુ ન કરશો. બને એટલા હવા ઉજાસવાળા ખુલ્લા મકાનમાં રહો અને હવા ઉજાસ આવતા હોય એવા રૂમ ખુલ્લા રાખો. તે પંખા ન કરશો, કેમ કે ત્યાં તમારે જરૂર જ નથી. ખોટો પંખો બાળી લાઇટ બાળવું, તમારું બિલ વધારે આવે. બરાબર, બિલ ગયું તેલ લેવા, પણ એના કારણે ખોટો કુદરતી સ્ત્રોત આપણો વપરાઈ રહ્યો છે. પાણીનો પણ આપણે મિત્રો કરકસર ઉપયોગ કરવો જોઈએ. અને આ તમે જ કહી શકશો મિત્રો. મેં તમે શું કીધું? સરકાર તો કરે જ છે, પરંતુ જ્યાં સુધી આપણા જેવા નવયુવાનો, નવા તરુણો આમાં નહીં જોડાય ત્યાં સુધી બધું નકામું છે. હું બધાની વાત નથી કરતો, તમે ખાલી તમારા ઘરની જવાબદારી લો. હા સર, અમે નક્કી કરીએ છીએ કે હવે અમારા ઘરે બિનજરૂરી કોઈ લાઇટ ચાલુ નહીં કરે, હવે અમારા ઘરે બિનજરૂરી પાણીનો બગાડ થશે નહીં, કચરો અમે કચરા પેટીમાં જ નાખીશું, અમારા બેગ ચોખ્ખા ચંદન જેવા હશે, ક્યાંય કચરો તમને જોવા મળે નહીં, અમે રોજ વ્યવસ્થિત એકદમ સિસ્ટમેટિક બેગ ગોઠવીશું.
વિદ્યાર્થી મિત્રો, અડધું કામ તમે ગવર્મેન્ટનું, સરકારનું તમે કરી નાખશો. એક ઘર સુધરશે ને, આપણે બીજા ઘર તે એ જોઈને બીજું ઘર 100% સુધરશે. પણ શરૂઆત આપણે તો કરો, કોક તો પહેલ કરવી પડશે ને મિત્રો. તો શું કરે, ગુરુકુલના વિદ્યાર્થી પાછળ રહી જાય. શરૂઆત ગુરુકુલના વિદ્યાર્થીઓ જ કરે સ્વચ્છતાની, અને કરીએ છીએ આપણે. ગીત આવે છે ને, ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ, ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ. એમાં પણ ચોખવટ કરી છે કે ભીનો કચરો અલગ નાખો, સૂકો કચરો અલગ નાખો. તો મિત્રો આપણે કરવું જોઈએ. ભીનો કચરો અલગ, સૂકો કચરો નાખવો અલગ જ કરવો જોઈએ. આપણી જવાબદારી છે. એની જવાબદારી નથી. કચરાવાળા ભાઈ ના કહેવાય, કચરાવાળા તો આપણે છે. તો સફાઈ કામદાર છે. મુદ્દો સમજો. એ કોણ છે? સફાઈ કામદાર છે. આપણા ઘરે કચરો લેવા આવે છે તો કચરાવાળા કોણ થયું? આપણે. તો આપણે પણ જો કચરો અલગ અલગ કરેલો હોય તો એટલી સરળતાથી લોકો જગ્યાએ પહોંચાડશે, ફટાફટ રિસાયકલ થશે અને તમારે ફરીથી એ બીજું કોઈ કામમાં ઉપયોગમાં લેવાઈ જશે મિત્રો. આમ આવું દરેક વ્યક્તિ સમજે અને સમજી અને સ્વચ્છ અને તંદુરસ્ત બનવા માટે નવા નવા ઉપાયો કરવા પડશે. આશા રાખું છું કે મેં જે તમને થોડા સલાહ સૂચન કર્યું છે, આપ 100% એને પોતાના જીવનમાં, પોતાના ઘરમાં એપ્લાય કરશો તો ખરેખર આપણે, મારા માટે નહીં પરંતુ ભારત સરકાર, અને ભારત સરકારને તમે તમારા કુટુંબ માટે જ, તમે તમારા ઘર માટે ખૂબ સરસ કામ કરી રહ્યા છો તે સાબિત થશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.